છો ભાવનગરી? તો રિલાયન્સ સ્માર્ટ સુપર સ્ટોર તમારા માટે લઈને આવ્યું છે બિસ્કિટ મેલા. એમાં એવું છે જય ગિરનારી. બરોબર. મૂંગો છે મોલનો તોય નોકરી કરે છે. જો બોલ જો જો તમે જો તો પણ હે નહીં હાલવા જો અમારો કાયદેસર નો ભાઈ નો પગાર છે ને 25,000 પડે છે. કેમ હો ડાયરો? મજામાં થશો. આજનો વ્લોગ જોવો ને એટલે મજામાં આવી જાવ. તો પાર્ટ 2 માં તમારું હાર્દિક સ્વાગત છે. તો મળીએ ડિજિટલ દાઢી સાથે હિમાલય મોલ ભાવનગર. અને મિત્રો એક ભાઈ પાછળથી હોર્ન એટલા મારતા હતા મેં પાછળથી વળીને જોયું ને ત્યાં તો ટિફિન વાળા ભાઈ હતા. વીરુભાઈને કીધું ને સાઈડ આપો, કારણ કે એને બધાને જમાડવાના હોય. આમ જો શાબાશ બેટા. દાઢી કરવા ડિજિટલ દાઢી કરવા જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ. બરોબર, તો મજા લેજો આપણા વ્લોગમાં. ને આ ફેબ્રુઆરી મહિનો હાલે ને લવરિયા માટેના ખાસ જે વસ્તુ મળે ને क्या बोला तूने? લવરિયા માટેના ખાસ જે વસ્તુ મળે ને અહીંયા મળે. લેવી તો આવી જાય. બરોબર. હાજી મિત્રો, તમે સાસુ જ સાંભળ્યું છે. આ ફેબ્રુઆરી મહિનો એટલે લવરિયાનો મહિનો. તો અહીંયા ટેડી અત્યંત નવા અને સારા ને સસ્તા મળશે. તો તમે આવી જજો, કારણ કે અમે તો લુખા છીએ. લઈ માલ નથી કા ભાઈ? તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે હિમાલય મોલ પહોંચી ગયા છે. સૌથી પહેલા આપણી દાઢી સાપી દેવી. જય દ્વારકાધીશ. મળીએ સાંજે નિરાંતે. ફાઇનલી આપણે મોલે પહોંચી ગયા છીએ. વીરુભાઈ વૈયા ગયા છે અને આતાભાઈ એટલે કે ગધેડિયા વાળો ઓલો મોલ છે ને ત્યાં વૈયા ગયા છે. એનું ટ્રાન્સફર ત્યાં થઈ ગયું છે ને આપણે પહોંચી ગયા છીએ આપણે હિમાલય મોલે. બરોબર, તો બને રહેજો અમારા વ્લોગમાં. હવે આજની ડિજિટલ દાઢી શું કરવી છે તો મને નથી ખબર. જોવું હોય તો બને રહેજો વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે મોલે પહોંચી ગયા ને બધાને પહેલા રામે રામ કર્યા. મજા પછી લઈ લીધી ટ્રોલી અને ડેલી રૂટીનનું જે કામ આપણું હોય ડિસ્પ્લેનું, તે ડિસ્પ્લેનું કામ કરવા માટે માલ કાઢવા માટે ત્યાં ભૂરાભાઈ આવી ગયા. જય ગિરનારી. બરોબર, ભૂરાભાઈ મળીને મજા આવી છે, આનંદ થયો છે. પાછળ આવીને આપણે રિલાયન્સનો ડ્રેસ પહેરી લીધો. પછી મારે થોડા ઓનલાઈન પૈસાની જરૂર હતી એટલે હું વિપુલ પાસે ગયો. તે પૈસા લઈને વિપુલ શું બોલ્યો જો કાંઈ નથી દેવાનું. અચ્છા, हमको सिखा रिया है. ત્યારબાદ ટ્રોલી લઈને જીવારમાં ગયા આપણે માલ કાઢવા. ફાઇનલી આપણે માલ લેવા આવ્યા છીએ. ભૂદેવ હાલ્યા આવે છે આમથી મજરા. એ પોલીસની તૈયારી કરે ને એટલે એના પગ પોળા પડે છે. જો ગ્રાઉન્ડ એટલું દોડે છે ને એટલે ખબર ના પડતી. તો ફાઇનલી મિત્રો માલ કટાઈ ગયો છે. ટ્રોલી ભરાઈ ગઈ છે. મનભાઈ જો બોક્સ થઈ ગયો છે. હું માલ બતાવતો હોય છે. વિપુલને એમ કે રામ રામ મળે છે. જો શું કહે જો માલ નીકળી ગયું છે એમ કહું છું. પછી તો મેં કોલ્ડ ડ્રિંકની ડિસ્પ્લે આમ જોઈને ભાઈ તો આમ જો બકવાસ લાગતી હતી. પછી તો ભાઈ જાદુ સપટી મારી હોય તો જોયું, એક સપટી મારીને ડિસ્પ્લે ભરી નાખ્યો. ના ભાઈ, એક સપટી મારે એમ ડિસ્પ્લે ભરતા હોય તો હું જોવે ને. આના માટે પહેલાં હું જીઆરમાં ગયો ને જોઈ થમ્સઅપ ક્યાં પડી. તો અહીંયા મારી નજર આવી ખૂણામાં પડી. તો પહેલાં તો ફાઇનલ મિત્રો કોલ્ડ ડ્રિંક ભરાઈ ગઈ છે ટ્રોલીવાળી. અને હવે આપણે નીકળીએ ડિસ્પ્લે ભરવા માટે. આ મિત્રો અમારે મૂંગો છે મોલનો તોય નોકરી કરે છે. જો બોલ જો તમે જો એ જીઓ માર્ટમાં છે ને તમારો ઓર્ડર પડે કે નહીં એ આ ભાઈ પિક કરે અને તમારા ઘરે ઓર્ડર આવે. પૂરા ભાઈ આમ કરી દે અને જીઓ માર્ટનો લોગો છે. જો અહીંયા બોલી નથી એક તો સાંભળી નથી એક તો તોય કામ કરે. વિચાર કરો તમે. બરોબર, તમે તો ભણેલા ગણેલા છો. કોન્ટી વળો ને કોન્સ્ટેબલ માં આવી જાઓ. અંકલ ઈપી શું કહેવો કિશનભાઈ? તમે કઈ કહો. બસ બરોબર છે. હા, એમ કામ કરવું જોઈએ. બરોબર. ત્યારબાદ હું પણ કામે લાગી ગયો. આ કસ્ટમર છે તેને થોડીક પગે તકલીફ છે એટલે આપણે એને ટ્રોલી નીચે ઠેઠ પાર્કિંગમાં મીકાવા જવાની છે. ટ્રોલી ભરાઈ ગઈ છે અને આ હમણાં લીક શરૂ થાય ને એમાં ઊભી રાખશું એટલે વહી જાય. આ કાકાએ શરૂ કરી છે, હવે જોઈજો હમણાં.
એમાં એવું છે તમને કહેતા ભૂલી ગયો મારે યુટ્યુબમાં ચેનલ છે સાઈડમાં લોગિંગ હું કરું એટલે વાંધો નહીં તમને મળ્યા હા તો ફાઇનલી મોટા ભાઈને સોડા આપણે પોગાડી દીધી છે અને હવે પાછા વયા જઈએ આપણે ધંધે ડિજિટલ દાઢી કરવા માટે લીપ શરૂ છે એટલે દોડવું પડે નગર પાછા નીચે વયા જાય જો વયો ગયો નીચે આમ દોડવું પડે પહોંચી ગયા છે તો કસ્ટમરને કોલ્ડ ડ્રિંક કમ્પ્લેટ આપણે ફોરવ્હીલમાં મિકાવરાવીને આવી ગયા આપણા ડેલી રૂટીનના કામમાં એટલે કે ડિસ્પ્લે રિફિલ કરવા માટે તો બાલાજી ડિસ્પ્લે થઈ ગઈ ડન ત્યારબાદ સ્પ્રાઇટનો ડિસ્પ્લે કમ્પ્લીટ કરી નાખ્યો જોઈ લો કાંઈ ઘટે કાંઈ ન ઘટે ભાઈ ત્યારબાદ માજાનો ડિસ્પ્લે આપણે ખાલી લીધો હતો તે માજાનો ડિસ્પ્લે પણ કરી નાખ્યો કમ્પ્લીટ આમ ડિસ્પ્લેનું કામ ઓલમોસ્ટ આપણે બધું પતાવી દીધું ફાઇનલી મિત્રો રિલાયન્સનું ઓલમોસ્ટ બધું જ કામ પતી ગયું ત્યારબાદ આપણે હિમાલય મોલની બાજુમાં એક કૂતરી વૈયાણી છે તો તેના માટે બ્રેડ અને દૂધ પાઈ દઈએ તો આ છે અમારે પાર્થભાઈ મકવાણા તે ગલુડિયા માટે બ્રેડ અને દૂધ આપી રહ્યા છે હું તો બહાર બ્રેડ લઈને પહોંચ્યો પણ ત્યાં તો એકે ગલુડિયું કે કૂતરી બતાણી નહીં પછી મારા મામાએ મારી સિસોટી એટલે ગલુડિયા આવ્યા જુઓ વ્લોગ માટે એટલું જ મળીએ નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે તો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને શેર કરજો જય માતાજી જય શ્રી રામ